ગાઈસ તો હું તમને હવે હું તમને મારા જૂના ઘરનો પહેલાં હોમ ટૂર દેખાડી, પછી મારા ફાઇનલી નવા ઘરનું હોમ ટૂર દેખાડી. ચાલો આપણે જૂના ઘરના હોમ ટૂરમાં જોઈએ. ચાલો થોડા છાંટા આવે ને એટલે જો મારે આમ રાખવું પડશે, નકર છાંટા ફોન ઉપર પડી જશે ને તો આપણે ફોન બગડી જશે. તો હું આવી ગઈ છું અહીંયા જૂના ઘરમાં. પહેલાંના લોકો એટલે અમારે પહેલું જ મકાન અમારે આ જ હતું. પહેલાંમાં આવું જ હતું. તો લાઇટ હોય ગઈ છે ગાઈસ, રૂમ તો નહીં દેખાય છે, કોઈ વાત નહીં. તો જો પહેલાંના લોકો તો અમારે પહેલું જ ઘર એને આવું જ હશે. અમારે પહેલું બીજાનું છે પણ અમે લીધું ને અમારું બાજુમાં ઘર હતું એમાં અમે નવા મકાન બનાવ્યા છે. તો હે ને તો કેવી રીતે પહેલાંના લોકો તો જો આવા જ હતા. અમારા નોળિયાવાળા હતા પહેલાં તો એ પાડી નાખે નવા ઘર બનાવ્યા. પણ આ અમારે કચ્છ જણાને આવું પ્લાસ્ટર કરી ગયેલું હતું અમારી બાજુમાં રહેતા એનું. તો એને હે ને વેચી નાખ્યું અને બીજી હેરીમાં ખોલી લીધું. તો પછી અમે ત્યાંથી લઈ લીધું. તો અત્યારે મારી બાની રહે છે. તો પહેલાં આને ઓસરી કહેવાય. પહેલાં લોકો તો આને આવી ઓસરી જ બનાવતા. અને આપણે હોલ બનાવીએ છીએ ગોડાઉનનું ને. તો આ છે ઓસરી ને. ચાલો હવે હું તમને મારો રૂમ દેખાડું, કેમ કે ત્યાં લાઇટો નથી, બહારનો છે, લાઇટ નથી તો તમને દેખાડો. લાઇટ કરું થોડું તો દેખાય જ, દેખાતું કેમ કે લાઇટ તો મૂકે જ ગઈ છે. આવડો આ છે રૂમ આખો. લાઇટ તો અત્યારે ગઈ છે એટલે વધુ નહીં દેખાય, પણ આવશે ત્યારે પાછું ખબર. અને બીજો રૂમ છે અહીંયા. તો જો મારી બા છે ને કપડાં સૂકવે, તો આજના લોકો મારી બાને તો અહીંયા છોકરી આવે છે ને વરસાદ એટલે. અને આમાં સામાન ભર્યો છે એટલે આમાં તો આપણે દેખાડી નહીં શકશું. અને રસોડું, આમાં પણ સામાન ભર્યો છે ને અહીંયા છે રસોડું દેખો. ને ભગવાનનો ગોખલો પણ આપણે અહીંયા અમે રાખ્યો હજી. તો ચાલો હવે આપણે તમે કીધું કે હવે ફાઇનલી આપણા નવા મકાનમાં નો હોમ ટૂર કરીએ. તો પછી છે મારા આપણા નવા ઘરમાં. ત્યાં પણ હજી તો લાઇટ નથી એટલે આવું જ થાય પણ આવે છે ત્યાં. તો હવે હું આ મારું છે આ અવડો મોટો હોલ, લગભગ આ 12 ફૂટ બહારનો હતો હશે જ. તો જો એવડો મોટો હોલ છે. તો ચાલો હવે તમને રસોડું દેખાડું. રસોડામાં લાઇટ કરવી જોઈએ. ફાઇનલી એક લેમ્પ તો છે જ પણ દેખાડું. તો ગાઈઝ આ જો આપણું આ કિચન છે પણ લાઇટ નથી ને એટલે થોડું ઝાંખું દેખાતું હશે. તો હવે આપણે રૂમ દેખશું. ચોમડો હાલો આવી ગઈ. ચાલો એની લેમ્પ કર્યું. આ છે રૂમ. જો એકવાર તમને હરખેથી દેખાડતો. આવડો આ છે કરીશું.
ચાલો હવે તો લાઈટ બંધ કરી દઈએ કેમ કે હવે તો ચાલો બંધ કરી દો. અંધારું થઈ ગયું. હવે હરખેથી તમને કિચન દેખાડું. તો આપણે હવે જઈએ. ચપલા બધા જ કાઢ નાખજો કેમ કે આપણે જવાના છે હવે મંદિરમાં. દેખો આ છે આપણું મંદિર. તમને હરખેથી દેખાડું. દર્શન કર્યો. હવે આપણે જઈએ આપણી નારી ઉપર ત્યાં ચડું છું. તો હવે હું તમને એ રૂમ દેખાડું. અહીંયા રૂમ છે. ત્યાં ટોયલેટ છે અને ઝીણો વરસાદ આવી રહ્યો છે. બહુ આમ તો આવતો નથી ને આવે તો થોડો આવે એટલે આપણે ત્રીજી ઉપરની હાવમેરી ઉપર નહીં જોયું કેમ કે છે ને જો હાલ પણ મારા ભાઈને ગયા છે કે નાવા મસાનું છે. તો ચાલો હું તમને હવે આ છે તો ચાલો હું તમને દેખાડું. આવડી આ છે પાછી નાની બાલ્કની. આ ઝાખું દેખા કેમ કે આમ નથી. અને ચાલો હું તમને પહેલાં એકવાર ગામડું દેખાડી દઉં. અને જો આવડી નારિયેળીમાં રોપા આવશે ત્યારે આપણે બધા જ પીશું. અત્યારે ફૂલ આવવા માંડ્યો છે વરસાદ. હાલો તમને એકવાર દેખાડો. દેખાય નથી દેખાતો પણ કાંઈ વાંધો નહીં. હમણાંનો આગાસી છે ને તો હવે આવતો જ છે વરસાદ. તો એટલે થોડાક દી તો આવું ચાલુ રહે. પણ આપણે તો ગાઈઝ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એન્ડ પાછા હું નવા વિડીયો નાખીશ. પણ તમે કહેજો કે મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કયો હવે નવો વિડીયો નાખું કેમ કે હવે નાખવો પડે જ. તમે કહો એવો નાખું. તો ગાઈઝ ટાટા.